જામનગરની શ્રી મોટી હવેલીના ગાદીપતિ અને પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મહાકવિ પૂજ્ય 108 હરિરાયજી મહારાજના સુપૌત્ર તથા પૂજ્ય ગોસ્વામી વલ્લભરાયજી મહોદયના જ્યેષ્ઠ આત્મજ ચિરંજીવ પૂજ્ય ગોસ્વામી શ્રી રસાદ્ર રાયજીના શુભ વિવાહ ગઈકાલે ભારતના વિવિધ સ્થાનો પરથી પધારેલા વૈષ્ણવાચાર્યોની હાજરીમાં વલ્લભકુળની પરંપરા અંતર્ગત સંપન્ન થયા હતા. હાથી ઘોડા પાલખીની ભવ્ય સવારીઓ સાથે અદ્ભુત અલૌકિક વરઘોડો યોજાયો હતો. શ્રીનાથજી નાથદ્વારાથી શ્રીનાથજી મંદિરના પરમ પૂજ્ય શ્રી તિલકાયત વિશાલ બાવા, કાશીથી પૂજ્ય શ્રી શ્યામ મનોહરજી, બરોડાથી શ્રી દ્વારકેશ બાવા, ઇન્દોરથી કલ્યાણ રાયજી, અમદાવાદથી રાજુ બાવા, કાશીથી શ્યામ મનોહર લાલજી, જૂનાગઢથી નવનીત લાલજી, જેતપુરથી બાલકૃષ્ણ લાલજી, કેશોદથી ઉત્સવ રાયજી, જૂનાગઢથી શરદ રાયજી સહિત વલ્લભકુળના વૈષ્ણવાચાર્યો ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ પાઠવ્યા હતા. શુભ વિવાહ પ્રસ્તાવ સમિતિના પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ કુરજીભાઈ મુંગરા, મનમોહનભાઈ સોની, સહખજાનચી દિનેશભાઈ મારફતિયા, સહમંત્રી નલિનભાઈ રાજાણી, કારોબારી સભ્યો મિતેશભાઈ લાલ, વિપુલભાઈ કોટક, ચેતનભાઈ માધવાણી, દિનેશભાઈ રાબડિયા, અમુભાઈ કારિયા, મનસુખભાઈ રાબડિયા, જયેશભાઈ રૂપારેલિયા તેમજ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરોએ ઉત્સાહપૂર્વક શુભ વિવાહ પ્રસ્તાવમાં સેવા આપી હતી. પુષ્ટિ માર્ગીય ધર્મના ગુરુ અને મોટી હવેલી જામનગરના પૂજ્યપાદ ગોસ્વામી શ્રી હરિરાયજી મહારાજ શ્રીના પૌત્ર અને પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વલ્લભરાયજીના આત્મજ રસાદ્ર રાયજીનો આજે લગ્ન પ્રસ્તાવ પૂર્ણ થયેલ હોય, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભર અને ભારતભરના બાળકો પધાર્યા હતા. જેમાં શ્રીનાથજીથી હવેલીથી પણ વિશાલ બાવા શ્રીનું આગમન થયેલું, બરોડાથી દ્વારકેશ લાલજીનું આગમન થયેલું, વિવાયોના વ્રજરાજ કુમારજીનું પણ આગમન થયેલું અને લગભગ 70 જેટલા બાળકો અહીંયા પધારેલા અને એમનો લાભ, દર્શનનો લાભ સૌ વૈષ્ણવોએ, હાલારના વૈષ્ણવોએ અને ગુજરાતભરમાંથી અને દેશભરમાંથી વૈષ્ણવો પધારેલ છે અને વિદેશમાંથી પણ આવેલ છે, એમને આનો લાભ લીધો છે. અને આ લગ્ન પ્રસ્તાવમાં એક પ્રમુખ તરીકેની સેવા આપવાનો મને મોકો મળ્યો એ હું ઈશ્વરની કૃપા સમજું છું. અને આ લગ્ન પ્રસ્તાવ એ ખૂબ શાંતિપૂર્વક સંપન્ન થયેલ હોય, જેથી કરી અને ઈશ્વરની કૃપા સૌ મારા ઉપર તો છે પણ આપેલી ઈશ્વરે, પરંતુ સૌ કાર્યકરોને, સૌ સેવાભાવી લોકોને ઈશ્વરની કૃપા વરસી છે. ત્યારે જ બધાના આરોગ્ય સારા છે અને ભવિષ્યમાં પણ રહેશે. સેવાકીય કાર્યમાં જે લોકો જોડાય છે એના એવી હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું. સૌને જય શ્રી કૃષ્ણ.
સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.